નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માં ગણિત વિષયનો 11મો પાઠ ક્ષેત્રફળ અને પરિમિતિ આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, ક્ષેત્રફળ એટલે આપેલા માપની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર છે. બરાબર, કારણ કે ક્ષેત્રફળ એટલે શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ છે ને, એટલે એનો ગુણાકાર થશે. બીજું, ચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો વિધાન સાચું છે. ત્રીજું, ક્ષેત્રફળને કિલોગ્રામમાં દર્શાવે, વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, ક્ષેત્રફળના એકમો જણાવો, તો ચો સેમી, ચો મીટર અને ચો કિલોમીટર થશે. પાંચમો પ્રશ્ન, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો એક દાખલો તો આપણે આપેલો છે. બીજા દાખલામાં લંબાઈ છે 25 મીટર, પહોળાઈ છે 5 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 25 ગુણ્યા 5 એટલે 25 5 125 મીટર હતું, નથી ગયું 4 મીટર. ત્રીજો દાખલો, લંબાઈ 6 મીટર, પહોળાઈ 90 સેમી. હવે 6 મીટર ને 90 સેમી, સેમીમાં ફેરવજો 6 મીટરને, તો 6 મીટર એટલે થશે 600 સેમી અને પહોળાઈ છે 90 સેમી. તો લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 600 ગુણ્યા અહીંયા આવશે 90, અહીં 900 કરીને કહેશે 90 આવશે. 6 9 54, 6 9 54 અને પાછલા ગળે 1 2 ને 3 મીંડા. રેડી, 54,000 ચોરસ સેમી. ચોથો પ્રશ્ન, લંબાઈ 1.5 મીટર છે, પહોળાઈ 7 સેમી છે. તો 1.5 મીટર એટલે કે 150 સેમી અને પહોળાઈ છે 7 સેમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, 150 ગુણ્યા 7, 15 7 105 ને પાછળ લગાડ્યું મીંડું, 105 ની પાછળ મીંડું લાગી એટલે 1050 સેમી હતું, એ નથી ગયું 4 સેમી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે કે લંબાઈ આપી છે આપણે 5.7, ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એનું સૂત્ર 5.7 ગુણ્યા 5.7, એનો ગુણાકાર કરેલો મળ્યો આપણે 32.49 ચો મીટર. લંબાઈ છે 3 મીટર, તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3 3 3 9 ચો મીટર. આપણે ચોરસની પરિમિતિનું, લંબચોરસની પરિમિતિનું, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે. બરાબર. 9મો દાખલો, 21 મીટર લંબાઈ ધરાવતા ચોરસને 70 સેમી લંબાઈના ચોરસમાં વિભાજિત કરતા કુલ કેટલા ચોરસ મળશે? એટલે કે 21 મીટર એટલે 2100 સેમી થઈ ગયા, અને એવા ચોરસ કેટલા છે 70 વાળા. તો વિભાજિત ચોરસની સંખ્યા કહે તો 2100 ગુણ્યા 2100 છેદમાં આવશે 70 ગુણ્યા 70. એટલે છેદ ઉડાડતા વૈધા કેટલા, તો 3 ગુણ્યા 300 એટલે કે 900 વિભાજિત ચોરસ બનશે. 10મો દાખલો, 1.2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ ફ્રેમમાં 30 સેમી લાંબા અને 20 સેમી પહોળા કેટલા ફોટા ચોંટાડી શકાય? તો 1.2 મીટર એટલે આપણે ફેરફાર કર્યો એટલે 120 સેમી થયું. બરાબર, અને આપણે પહોળાઈ તો 1 મીટરના 100 સેમી થાય છે. હવે 120 ગુણ્યા 100ની ફ્રેમમાં ફોટા શું છે લંબાઈ પહોળાઈ, તો કે 30 ને 20, તો છેદ ઉડેલા 0 0 ઉડાડી નાખ્યા. બરાબર, અને 20 પંચા 100 કર્યા અહીંયા, અને અહીંયા 4 3 12માંથી 3 3 ઉડાડ્યા એટલે 4 ગુણ્યા 5 વૈધા. બરાબર, એટલે 4 5 ને 20 નંગ ફોટા ચોંટાડી શકાય. 12મો દાખલો, એક લંબચોરસ ટેબલનું ક્ષેત્રફળ 5500 ચો સેમી છે, તેની લંબાઈ 110 સેમી હોય તો પહોળાઈ કેટલી થશે? 5500 ચો સેમી એટલે કે ક્ષેત્રફળ આપ્યું છે, લંબાઈ આપ્યું છે 110. લંબચોરસ ટેબલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ અહીં લખ્યું આપણે 5500 બરાબર લંબાઈ આપી 110 ગુણાકારમાં પહોળાઈ. હવે આ જે લંબાઈ હતી એ બરાબરની આ બાજુ જે એટલે ગુણાકારમાંથી, તો આ બાજુ શું થઈ ગઈ, છેદમાં થઈ ગઈ, ભાંગાકારમાં. એક મીંડું ઉડાડી દીધું અને 11 ગુણ્યા 5 કરી એટલે 55 થાય, અને પાછળ લગડ્યું મીંડું એટલે 11 11 રદ થઈ ગયેલા, 50 સેમી પહોળાઈ મળશે. 13મો દાખલો છે, એક ફ્રેમનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે 7500 ચો સેમી, તેની લંબાઈ 1 મીટર હોય તો પહોળાઈ શોધવાની છે. ફ્રેમનું ક્ષેત્રફળ 7500 ચો સેમી, લંબાઈ 100 સેમી એટલે કે 1 મીટરના 100 સેમી કર્યા છે, તો પહોળાઈ સેમીમાં મેળવવાની છે. એ ફ્રેમનું ક્ષેત્રફળ કેવું છે, લંબચોરસ ફ્રેમ છે. બરાબર, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ 7500 બરાબર લંબાઈ છે 100 અને પહોળાઈ આપણે મેળવવાની છે. આ 100 બરાબર છેદમાં આવી ગયા, બે મીંડા ઉડી ગયા એટલે 75 વધ્યા, એટલે કે 75 છે એ સેમી પહોળાઈ થાય છે.
પરિમિતિનું ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે અહીંયા તમે જુઓ દરેક આકૃતિની પરિમિતિ જણાવવાની છે. તો આ જે છે ને બાજુ, દરેક બાજુનું માપ સરખા છે 1.5 સેમીના. તો બધી બાજુનો કેટલી થશે? આ તમે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, 1.5 ગુણ્યા 12 કરશો એટલે 18 સેમી આવશે. એ જ રીતના આપણે અહીંયા બધી બાજુનો માપ કરવાનો. આ 3 સામે સામે છે, 2.5, 3 ને 3 6 અને આ 5 11 થઈ ગયા. એ રીતના 11 ને બીજો એક ચોરસ સેમ ટુ સેમ છે એટલે 11 ને 2 2 વાર કરીએ એટલે 22 થઈ જશે. આ ફરતી કોની માપ છે 1 સેમી અને 1 ને 1 2, 2 આમ એટલે 4 6 ને 8 થઈ ગયા સેમી. 12 છે તો 12 4 ને 48 સેમી, સીધો હિસાબ. 17 દાખલો છે, ચોરસની પરિમિતિ શોધો. તો લંબાઈ આપી છે 17 મીટર. તો ચોરસની પરિમિતિ સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા 17 કરે 17 4 ને 68 મીટરના મીટર રહેશે પરિમિતિમાં. લંબાઈમાં 3.5 આપ્યું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર એનું એ જ 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 3.5. 3.5 બે વખત કરો એટલે 7 થાય, 7 2 ને 14 સેમી. 18 દાખલો, લંબચોરસની પરિમિતિ શોધવાનું છે. લંબચોરસની લંબાઈ આપી છે 3.5 મીટર, પહોળાઈ છે 70. તો પહેલાં લંબાઈ છે મીટરમાંથી આપણે સેમી ફેરવશું એટલે 3.5 છે એટલે 35/10 લખીએ. એના ગુણકમાં 100 શું કામ કર્યા? 1 મીટરના 100 સેમી થાય એટલે આ છેદમાંથી 1/10નું મીંડું ને અહીંયા 1 મીંડું રદ થઈ ગયું. 35 ગુણ્યા 10 એટલે 350 આપણે લંબાઈ મળી. 70 પહોળાઈ છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ છે 350, પહોળાઈ 70. આ બંનેનો સરવાળો કર્યો 420 મળ્યા. એને ગુણાકારમાં 2 કર્યા એટલે 840 સેમીના સેમી રહેશે પરિમિતિ છે. એટલે 20મો દાખલો, એક ચોરસ રૂમાલની લંબાઈ 30 સેમી છે. ફરતે લેસ લગાડવાનું કેટલી લેસ જોઈશે? તો ચોરસ રૂમાલ પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ છે 30, 4 તેરી 12 પાછળ લગાડ્યું મીંડું એટલે 120 સેમી લાંબી લેસ જોઈશે. દાખલા નંબર 22, એક લંબચોરસ ટેબલની પરિમિતિ 4.50 મીટર છે. પાટિયાની પહોળાઈ 0.75 મીટર. તો પાટિયાની લંબાઈ સેમીમાં જણાવો. તો પરિમિતિ આપી છે 4.50 મીટર એટલે કે 450 સેમી થશે અને પહોળાઈ થશે 75 સેમી. લંબાઈ આપણે ખ્યાલ નથી, એ પહેલાં મેળવી લઈ. તો લંબચોરસની પરિમિતિ સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપેલી છે અહીંયા 450, અહીં ગુણાકારમાં 2 બરાબર લંબાઈ વત્તા પહોળાઈ 75. આ 2 છે ગુણાકારમાં બરાબર આ બાજુ ભાંગાકારમાં 450 ને 2 વડે ભાંગીએ એટલે 225 મળશે. આ પછી 75 માઇનસ થશે, પ્લસના માઇનસ થયા એટલે કે 225માંથી 75 બાદ કરીએ 150 સેમી આપણે લંબાઈ મળી જાય છે. 23મો દાખલો, એક ચોરસ મેદાનની ફરતે 3 વખત તાર વીંટાળવા માટે 360 મીટર તાર જોઈશે. તો મેદાનની લંબાઈ શોધો. હવે 3 વખત તાર વીંટાળવા 360 જોઈશે એટલે કે 360 ને 3 વડે ભાગીએ એટલે એકવાર વીંટાળવું હોય તો 120 મીટર જોઈશે. હવે ચોરસની પરિમિતિ આપણે મળી ગઈ 120 મીટર બરાબર. હવે એના પરથી આપણે બાજુની લંબાઈ મેળવવાની છે મેદાનની. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. અહીંયા 120 બરાબર 4 ગુણ્યા લંબાઈ થયા. આ 4 છે ગુણાકાર બરાબર અહીંયા ભાંગાકાર 120 ને ભાંગા 4 કર્યા એટલે 30 મળ્યા. તો એની લંબાઈ છે 30 મીટર. 24મો દાખલો, 40 સેમી લાંબા તારમાંથી 4 સેમી પહોળાઈનું એક લંબચોરસ બનાવ્યું છે. તો લંબચોરસની લંબાઈ શોધવાની છે. પરિમિતિ 40, પહોળાઈ 4 આપી છે, આમાં લંબાઈ નથી આપી. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ 40 છે બરાબર 2 ગુણ્યા એ લંબાઈ નથી ખ્યાલ લંબાઈ લખી નાખવાનું પ્લસ પહોળાઈની જગ્યાએ મૂકશું 4. આ ગુણાકારમાં 2 છે બરાબર ભાંગાકારમાં 40 ભાંગા 2 થઈ ગયા. વધ્યા શું એટલે કે લંબાઈ વત્તા 4. 20 2 40 થાય એટલે 20 વધ્યા. આ પ્લસ 4 હતા બરાબર એટલે શું થાય -4 થઈ ગયા. 20માંથી 4 એટલે 16, લંબાઈ મળી 16 સેમી. એ જ રીતના પરિમિતિ ક્ષેત્રફળ આપ્યા છે. આપણે પરિમિતિ ફરતી કોરના જે ખાનામાં આપવાના છે એ પરિમિતિ થશે અને ક્ષેત્રફળ અંદરના ખાનાનું માપ બરાબર ટોટલ અહીંયા લખી લીધેલું છે. તમે નોટ ડાઉન કરી લેજો વિડીયો પોઝ કરીને. 26મો દાખલો છે, ખાલી જગ્યા પૂરવાની છે બધી. એ પરિમિતિ 15 આપી છે તો લંબાઈ 15 આપી છે તો પરિમિતિ કેટલી થાય? તો ચોરસ છે તો 15 4 ને 60. એ જ રીતના હવે ક્ષેત્રફળ મેળવ્યું તો 15 ગુણ્યા 15 એટલે 225 જો સેમી થશે. એ રીતના બધા માપ સાઈઝ આપેલા છે, તમે લખી લેજો. 27મો દાખલો છે, ક્ષેત્રફળ એકમ તરીકે ચોકીમી પણ લખી શકાય. વિધાન સાચું છે. બીજું, કોઈ પણ શહેરના ક્ષેત્રફળ ચોકીમી દર્શાવવું સરળ બને. વિધાન સાચું છે. 29મું, તમારા શાળાના મેદાનનું ક્ષેત્રફળ કયા એકમમાં દર્શાવશો? 4 મીટરમાં. ત્યારબાદ હવે છે 30મો પ્રશ્ન, લાગુ પડતા ખાનામાં ટીક કરવાનું છે. દાખલા તરીકે નાની જગ્યા હોય, દાખલા તરીકે સેમીમાં હોય તો એનું 4 સેમી થશે. પછી મેદાન હોય છે
મેદાનને મોટા પ્રદેશોનું માપ અથવા સાડીનું માપ છે એવી રીતે મોટું તો બધું મીટરમાં આવશે બગીચા. અને એક શહેરથી બીજા શહેરનું માપ એટલું મોટા વિસ્તારમાં એમાં 4 કિમી આવશે. તો એવી જમીન કે જેના પર નદી વહેતી તો 4 કિમી એવું જો. હાથરૂમાલમાં 4 સેમી આવશે, સાડીમાં 4 મીટર આવશે, ચેસબોર્ડમાં 4 સેમી, પુસ્તકનું પાનું 4 સેમી, મોબાઈલ ફોન 4 સેમીમાં, શાળાનું મેદાન 4 મીટરમાં, શહેરની કુલ જમીન છે 4 કિલોમીટરમાં, ખુરશીની બેઠક 4 સેમીમાં, વર્ગખંડનો દરવાજો 4 મીટરમાં, બ્લેકબોર્ડ 4 મીટરમાં, બગીચો 4 મીટરમાં, ટીપોય છે 4 સેમી આવશે, ભારતનો રાષ્ટ્રધ્વજ 4 સેમીમાં આવશે અને રસોડાનું ભોંયતળિયું 4 મીટરમાં આવશે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે, નીચે આપેલા ગ્રીડમાં જુદા જુદા માપના એક લંબચોરસ બનાવો કે જેમાં ક્ષેત્રફળ 18 સેમી થાય પરંતુ પરિમિતિ જુદી જુદી હોય. તો એક ખાનું ક્ષેત્રફળ બરાબર 1 સેમી ગણવું. તો એક ખાનું એટલે એક પરિમિતિ આપણે 22 સેમીની કરવાની છે, બીજું છે આપણે 18 સેમીની કરેલી છે. જો આમ થશે 22 બરાબર. 18 ક્ષેત્રફળ બેના 18 જ છે, પણ આ કર્યા તો આની પરિમિતિ 22 થઈ અને આની થઈ 18. 32મો પ્રશ્ન, ચોરસ એનું ક્ષેત્રફળ 81 સેમી છે તો ચોરસ બીની ચોરસ એક કરતાં બમણી થાય તો આ પરથી નીચેના જવાબ મેળવવાના થાય છે. ચોરસ એની લંબાઈ છે આપણે 81 દાખલા તરીકે, તો 81નું વર્ગમૂળ થશે 9. ચોરસ બીની લંબાઈ છે એના કરતાં બમણી છે તો કે 2 × 9 એટલે 18 સેમી થઈ. ચોરસ એની પરિમિતિ જણાવો તો ચોરસ એની પરિમિતિ 4 × લંબાઈ આપી 9 મેળવીને તો 9 × 4 = 36 સેમી એની પરિમિતિ થશે. હવે ચોરસ બીની પરિમિતિ કેટલી થશે તો આપણે લંબાઈ મેળવી 18 તો 4 × 18 એટલે કે 18 × 4 = 72 સેમી એની પરિમિતિ થશે. હવે ચોરસ આ ચોરસનું માપ છે એનું ક્ષેત્રફળ મળે તો ચોરસ બીનું અહીં ક્ષેત્રફળ આવશે. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 18 × 18 એટલે 324 સેમી થશે. હવે ચોરસ બીની પરિમિતિ ચોરસ એની પરિમિતિ કરતાં કેટલી વધુ છે તો 72માં 36 બાદ એટલે 36 સેમી વધુ છે. 7મો દાખલો છે, ચોરસ બીનું ક્ષેત્રફળ ચોરસ એના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે તો ચોરસ બીનું ક્ષેત્રફળ 324, એનું ક્ષેત્રફળ 81, તો 324 ભાગ્યા 81 એટલે 4 ગણું થાય છે અમને. ત્યારબાદ મિશ્ર પ્રશ્ન છે, પરિમિતિના એકમ છે સેમી મીટર. 35મો પ્રશ્ન, પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ ભાગ્યા 2 પણ લખી શકાય, વિધાન ખોટું છે. હવે 36મો પ્રશ્ન, આપેલ માપની લંબાઈ અને પહોળાઈનો સરવાળો એટલે પરિમિતિ, વિધાન સાચું છે. 37મો, એક ચોરસની બાજુની લંબાઈ 8 સેમી તો પરિમિતિ કેટલી છે 8 × 4 = 32. 38મો, એક લંબચોરસની લંબાઈ 5 સેમી પહોળાઈ 3 સેમી તો લંબચોરસની પરિમિતિ કેટલી તો 5 ને 3નો સરવાળો કરવાનો, 8 થયા એને ગુણ્યા 2 કરવાનો એટલે 16 થશે. 39મો, એક ચોરસની દરેક બાજુનું માપ 9 સેમી છે તો ક્ષેત્રફળ થશે 90 × 81. 40મો, એક લંબચોરસની લંબાઈ 4 સેમી પહોળાઈ 6 સેમી તો ક્ષેત્રફળ કેટલું 6 × 4 = 24. 41મો, એક કાગળની બાજુની લંબાઈનું માપ 3 સેમી 5 સેમી 8 સેમી 13 સેમી તો એની પરિમિતિ ટોટલ થશે 29 સેમી. પુસ્તક દર્શાવતા ગ્રીડનું માપ છે 1 સેમી × 1 સેમી. 43મો, એક ચોરસ ખાનાનું માપ મીટરમાં આપેલું હોય તો ક્ષેત્રફળ થશે 4 મીટર. 44મું, એક ચેસબોર્ડનું ક્ષેત્રફળ 225 સેમી છે તો પરિમિતિ થશે 60 સેમી. 45મું, એક લંબચોરસની પરિમિતિ 40 સેમી તો લંબાઈ 15 સેમી તો પહોળાઈ થશે 5 સેમી એનું ક્ષેત્રફળ થશે 15 × 5 = 75 સેમી. ત્યારબાદ 47મો દાખલો, એક લંબચોરસની પરિમિતિ 60 સેમી છે લંબાઈ 20 સેમી હોય તો પહોળાઈ શોધીને ક્ષેત્રફળ જણાવો. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ, એ પરિમિતિ 60 બરાબર 2 × લંબાઈ છે 20 પહોળાઈ ખ્યાલ નથી તો 2 છે ગુણાકારમાં બરાબર આ બાજુ ભાગાકારમાં 30 2 = 60 થશે. 20 વત્તા પહોળાઈ તો 30માંથી 20 બાદ કરે એટલે 10 સેમીથી આપણે પહોળાઈ મેળવી. હવે ક્ષેત્રફળ મેળવો તો લંબચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 20 × 10 2 × 2 પાછળ 1 ને 2 મીંડા એટલે 224 સેમી આપણે ક્ષેત્રફળ મળી જાય. 48મો દાખલો, એક ચોરસ રમતના મેદાનમાં 40 મીટરની દિવાલ કરવી છે તો મેદાનની એક બાજુનું માપ કેવું છે તો ચોરસની દિવાલની પરિમિતિ બરાબર 4 × લંબાઈ, દિવાલ છે 40 મીટરની તો 40 બરાબર 4 × લંબાઈ, 4 છે એ ગુણાકાર બરાબર ભાગાકારમાં 10 × 4 = 40 તો 4 4 ઉડી ગયા એટલે 10 મીટર લંબાઈ મળશે. 49મું,
100 સેમી લાંબા લોખંડના તારમાંથી લંબચોરસ બનાવો છો. એ લંબચોરસની પહોળાઈ 20 સેમી હોય તો લંબાઈ કેટલી થશે? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. અહીં આપણે પરિમિતિ છે 100 એટલે 2 ગુણ્યા છે તો અહીં 2 છે ગુણાકાર બરાબર ભાગાકારમાં લંબાઈ વત્તા 20 રહી ગઈ. હવે 50 2 ને 100 થાય તો 2 2 ઉડી ગયા અને 50 હોય તો આ પ્લસ 20 હતા અહીં માઇનસ 20 થઈ ગયા બરાબર. અહીંયા બાજુ એટલે 50માંથી 20 બાદ કેટલા 30 તો લંબાઈ મળી આપણે 30 સેમી. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.